જય શ્રી કૃષ્ણ મિત્રો। આપણે ઘણી વખત વ્રત કે ઉપવાસમાં સાબુદાણા પલાળતા ભૂલી જતા હોઈએ છીએ। તો આજે હું તમારી સાથે સાબુદાણાને પલાળ્યા વગર ખૂબ જ ઝડપથી બની જાય તેવી અને એકદમ ટેસ્ટી નવી જ પ્રકારની ફરાળી વાનગીની રેસીપી શેર કરીશ, જે આજ પહેલાં તમે લગભગ ક્યારેય નહીં બનાવી હોય। તો એના માટે અહીં મેં 1 વાટકી જેટલો સામો લઈ લીધો છે, અથવા તો જેને મોરૈયો પણ કહે છે। તેને આપણે મિક્સર જારમાં નાખી દઈએ। તેની સાથે 1/2 વાટકી જેટલા સાબુદાણા લઈ લીધા છે। આ બંનેને આપણે ગ્રાઇન્ડ કરી લઈશું। તો જો અહીં આ બંનેને મેં ગ્રાઇન્ડ કરી લીધા છે। સાબુદાણાનો પણ એકદમ સરસ પાવડર બની જાય છે। તો આને આપણે એક મોટા બાઉલની અંદર નાખી દઈએ। ઘણી વખત આપને એવું થતું હોય છે કે દર વખતે ઉપવાસમાં સૂકી ભાજી અથવા તો સાબુદાણા બટેટાની ખીચડી કે ઉત્તપમ એવું જ આપણે બનાવતા હોઈએ છીએ। તો એકને એક વસ્તુ ખાઈને પણ કંટાળો આવતો હોય છે। તો આ શિવરાત્રિમાં આ અલગ રેસીપી જરૂરથી ટ્રાય કરજો। હવે આની અંદર થોડીક ખાટી છાશ નાખીને આપણે આને બરાબર મિક્સ કરી લઈશું અને આનું એક ખીરું તૈયાર કરી લઈએ। તમારી પાસે ખાટી છાશ ન હોય તો તમે 1 વાટકી દહીં અને બાકીનું જરૂર મુજબ પાણી નાખીને પણ ખીરું બનાવી શકો છો, પણ મારી પાસે અહીં ખાટી છાશ પડી હતી એટલે હું છાશ નાખીને આનું ખીરું બનાવી રહી છું। સાધારણ ખટાશ હશે તો ટેસ્ટ સારો આવશે। તો જો આપણું ખીરું તૈયાર થઈ ગયું છે, તો આને ઢાંકીને 10 મિનિટ સાઈડમાં રાખી દઈએ। હવે અહીં મેં 2 મીડિયમ સાઇઝના બાફેલા બટેટા લઈ લીધા છે। આ બટેટાને આપણે મેશ કરી લઈશું। બટેટા સરખા મેશ થઈ જાય ત્યારબાદ આની અંદર આપણે થોડાક શાકભાજી નાખી દઈએ। 3 ચમચી જેટલું ખમણેલું ગાજર લઈ લીધું છે। તેની સાથે 3 ચમચી જેટલું ઝીણું સુધારેલું કેપ્સિકમ નાખી દઉં છું। તમે ઉપવાસમાં જો કેપ્સિકમ ન ખાતા હોય તો સ્કીપ કરી શકો છો। તેની સાથે 1 તીખું લીલું મરચું મેં ઝીણું સુધારેલું નાખી દીધું છે। અડધી વાટકી જેટલી ઝીણી સુધારેલી કોથમીર અને 1 ઇંચ જેટલું આદું ખમણીને એડ કરી દઈશું। અને હવે આની અંદર થોડાક મસાલા કરી લઈએ। અડધી ચમચી શેકેલ જીરું પાવડર, અડધી ચમચી આમચૂર પાવડર, સ્વાદ પ્રમાણે સિંધવ મીઠું નાખી દઈશું અને અડધી ચમચી લાલ મરચું પાવડર નાખી દઈએ। અને હવે આ બધાને હલાવીને બરાબર મિક્સ કરી લઈશું। આમાં આપણે કોઈ પણ જાતનો લોટ કે બાઇન્ડિંગ માટે બીજું કંઈ એડ નથી કરવાનું, એટલે બટેટા બાફતી વખતે બને તો વરાળથી બાફવાના, અથવા તો પાણી વગર બટેટા કેવી રીતે બાફવા તેનો વિડીયો મેં તમારી સાથે શેર કરેલો છે, જેની લિંક હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ। તો એવી રીતના બટેટા બાફવાના, જેથી તેમાં મોઇસ્ચરનું પ્રમાણ ઓછું રહે તો ટિક્કી વાળવામાં સરળતા રહે। તો મેં અહીં નાની નાની ટિક્કીયાની વાળી લીધી છે, તેને સાઈડમાં રાખી દઈએ અને આપણે જે ખીરું સાઈડમાં રાખ્યું હતું રેસ્ટ માટે તેને લઈ લઈશું અને આને પણ થોડુંક ફ્લેવરફુલ બનાવી દઈશું, જેના માટે આની અંદર પણ 2 થી 3 ચમચી જેટલું ખમણેલું ગાજર, ઝીણી સુધારેલી કોથમીર, ઝીણું સુધારેલું ટમેટું અને તીખું લીલું મરચું એડ કરી દઈએ અને સાથે જ થોડુંક આદું પણ ખમણી દઈશું, જેના કારણે આ જે બહારનું પડ છે તેનો પણ ટેસ્ટ ખૂબ જ સરસ આવશે। હવે આની અંદર આપણે સ્વાદ પ્રમાણે સિંધવ મીઠું નાખી દઈએ। આની અંદર બીજા કોઈ મસાલા એડ કરવાની જરૂર નથી। તમે ઈચ્છો તો આની અંદર ચપટી હળદર કે લાલ મરચું પાવડર પણ એડ કરી શકો છો। હવે આ બધાને બરાબર હલાવીને મિક્સ કરી લઈશું। તો જો આપણું ખીરું તૈયાર થઈ ગયું છે, હવે આપણે અડધું ખીરું અલગ કાઢી લઈએ અને બાકીનું જે અડધું ખીરું બચ્યું છે તેની અંદર આપણે ઈનો એડ કરી દઈશું। અહીં મેં 1 પાઉચ ઈનો લીધો છે। અડધું પાઉચ આપણે આની અંદર નાખીશું અને અડધું પાઉચ જે છે તે બાકીના ખીરાની અંદર એડ કરીશું। ઈનો નાખીને આને બરાબર હલાવીને મિક્સ કરી લઈએ અને હવે આપણે ગ્રીસ કરેલી નાની નાની વાટકી લઈ લઈશું। ઢોકળિયાની અંદર જે નાની વાટકીઓ આવે છે તેને મેં અહીં ઓઇલથી ગ્રીસ કરી લીધી છે। તમે ઘરમાં રહેલી કોઈ પણ નાની વાટકી લઈ શકો છો, પણ સીધી હોય તેવી વાટકી લેવાની। આની અંદર આપણે આ તૈયાર કરેલું ખીરું છે તે મોટી 1 ચમચી જેટલું એડ કરી દઈશું। બધી વાટકીમાં ખીરું નાખ્યા પછી આપણે જે ટિક્કી વાળીને રાખી હતી તે ટિક્કી આની વચ્ચે આપણે મૂકી દેવાની છે। મિત્રો, આજની જો આ વાનગી તમને ગમે તો એક લાઇક જરૂરથી કરજો અને વધુમાં વધુ રેસીપીને શેર પણ કરજો। તો બધી જ વાટકીમાં આવી રીતના આપણે ટિક્કી રાખી દઈશું અને હવે આપણે આને સ્ટીમ થવા મૂકવાની છે। તો અહીં મેં ઢોકળિયામાં પાણી ગરમ થવા રાખી દીધું છે, તેની ઉપર આવી રીતના વાટકી મૂકી દઈશું અને ફક્ત 5 મિનિટ માટે આપણે આને સ્ટીમ કરવાની છે। તો બધી વાટકી રાખીને આપણે ઢાંકીને ફૂલ ફ્લેમ પર 5 મિનિટ માટે આને થવા દઈશું। તમે આવી રેસીપી પહેલાં ક્યારેય ટ્રાય નહીં કરી હોય। આ રેસીપી 20 મિનિટની અંદર બનીને તૈયાર થઈ જાય છે અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે। તો જો 5 મિનિટ પછી આપણે ઉચકાવી લઈશું અને જે બાકીનું ખીરું બચ્યું હતું તેમાં મેં વધેલો અડધો પાઉચ ઈનો એડ કરી દીધો અને ત્યારબાદ મિક્સ કરીને આ ખીરાને આપણે આની ઉપર નાખી દઈશું। ટિક્કી આખી કવર થઈ જાય તેવી રીતના આપણે ખીરું આની ઉપર નાખવાનું છે અને ફરીવાર આને ઢાંકીને 5 થી 7 મિનિટ માટે ફૂલ ફ્લેમ પર થવા દઈશું।
તો જુઓ 5 થી 7 મિનિટ થઈ ગઈ છે. આપણે ખોલી લઈએ. એકદમ સરસ આ ફૂલી ગયું છે. આપણે જરાક ચેક કરી લઈશું. જરાય કાચું નથી તો આને આપણે નીચે લઈ લઈએ. વાટકીને નીચે લીધા પછી સાધારણ ઠંડી થવા દેવાની છે, પણ મારે થોડીક ઉતાવળ છે એટલે હું સાધારણ ગરમમાં જ આને કાઢી રહી છું. પણ ગરમમાં કાઢવા જતાં સાઈડમાંથી સહેજ તૂટી ગયું હતું, એટલે તમે એકદમ ઠંડુ થયા પછી જ આને કાઢજો. ખૂબ જ સરળતાથી નીકળી જશે. અને હવે અહીં મેં બધી જ વાટકીને કાઢી લીધી છે. તમે આમના માને લીલી ચટણી કે સોસમાં બોળીને પણ ખાઈ શકો છો. થોડુંક ખીરું વધ્યું હતું એનું મેં આવી રીતના મોટી વાટકી પણ મૂકી દીધી હતી. તો આટલા ખીરાથી 2 મોટી વાટકી અને આ 7 નાની વાટકી બનીને તૈયાર થઈ હતી. તો આને હું વચ્ચેથી કટ કરીને પણ તમને બતાડી દઉં. આનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે. તમે આને ફરાળી દાબેલી, ફરાળી વડાપાઉં કે ફરાળી સ્ટીમ ઢોકળા, સ્ટફ ઢોકળા ગમે તે કહી શકો છો. પણ આ રેસીપીને શું નામ આપવું તે મને કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. પણ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગતું હતું. 1-2 તો એમનેમ જ ખવાઈ ગયા હતા. પણ આપણે આને વધારે ટેસ્ટી કરવા માટે એક વઘાર પણ કરીશું. તો એના માટે અહીં મેં એક પેન લઈ લીધું છે. તેની અંદર 1 ચમચી જેટલું તેલ નાખી દઈશું અને તેલને આખા પેનની અંદર બરાબર ફેલાવી દઈએ. અને હવે આની અંદર અડધી ચમચી જેટલું જીરું અને અડધી ચમચી જેટલા કાળા તલ નાખી દઈએ. અને સાથે જ ઝીણો સુધારેલો લીમડો નાખી દઈશું અને આને એક વખત ફેલાવી દઈએ બરાબર. અને હવે આપણે જે વેરાયટી તૈયાર કરીને રાખી હતી તે આની ઉપર મૂકી દઈએ અને ફૂલ ફ્લેમ પર જ આપણે આને અડધી મિનિટ માટે થવા દઈશું. અડધી મિનિટ બાદ આપણે આને પલટાવી દઈએ એટલે ઉપર અને નીચેથી એકદમ સરસ ક્રિસ્પી પડ થઈ જશે અને અંદરથી સોફ્ટ અને ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો જો બંને બાજુથી આ સરસ ક્રિસ્પી થઈ ગયું છે. તો ગરમા ગરમ આ વેરાયટીને આપણે સર્વ કરી દઈએ. તમે આને ફરાળી લીલી ચટણી સાથે પણ સર્વ કરી શકો છો, પણ અહીં મેં ટોમેટો કેચઅપ સાથે સર્વ કર્યું છે. તો આ શિવરાત્રિમાં એક વખત આ ફરાળી વાનગી જરૂરથી ટ્રાય કરજો. જેને ઉપવાસ નહીં હોય તેને પણ ખાવામાં ખૂબ જ મજા આવશે. અને આજની આ રેસીપી તમને કેવી લાગી તે પ્લીઝ મને કોમેન્ટ કરીને જણાવજો. અને જો રેસીપી ગમી હોય તો લાઇક કરીને વધુમાં વધુ શેર પણ કરજો. અને આવી જ અવનવી રેસીપીઝ જોવા માટે અને મને સપોર્ટ કરવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. સબસ્ક્રાઈબ કરવું બિલકુલ ફ્રી છે. જલ્દી જ મળીશું એક નવી રેસીપી સાથે. થેન્ક્સ ફોર વોચિંગ.